ગુડ મોર્નિંગ એવરીવન. વેલકમ ટુ બાય વર્લ્ડ. આજે આપણે આ લેક્ચરમાં પર્ણનો અભ્યાસ કરીશું. તો પહેલાં તો મનમાં ક્વેશ્ચન અરાઇઝ થાય કે ભાઈ પર્ણ એ શું છે. તો પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય મતલબ કે પાર્શ્વ બાજુએ ઉદ્ભવતી સામાન્ય રીતે ચપટી રચના છે. પર્ણ ક્યાંથી ઉદ્ભવે તો ખાસ યાદ રાખવાનું, ગાંઠના ભાગે વિકાસ પામે છે. પર્ણ જે હોય છે, પર્ણના કક્ષમાં કલિકા હોય છે, જેને શું કહેવાય? કક્ષ કલિકા. અને કક્ષ કલિકા ત્યાર પછી શામાં ફેરવાય છે? શાખામાં ફેરવાય છે. કક્ષ કલિકા શાખામાં ફેરવાય છે. આ ઉપરાંત ધ્યાન રાખજો, પર્ણો જે છે તે પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. પર્ણ જે છે પ્રરોહના અગ્રીય મતલબ કે વર્ધનશીલ પ્રદેશનો જ ભાગ છે કે જેના કોષો સતત વિભાજન થઈ નવા કોષો ઉમેરે છે. તો અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. અને પર્ણ કેવી રીતે ગોઠવાય છે? અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે. અગ્રાભિવર્ધી ક્રમ એટલે કેવો ક્રમ? તો પ્રકાંડ છે, પહેલું જે પર્ણ ઉદ્ભવશે એ મોટું, પછી નાનું, પછી નાનું, પછી એનથી નાનું, ધેટ ઇઝ અગ્રાભિવર્ધી ક્રમ. ધરી તરફના પાઇપ જે પર્ણો છે એ મોટા હશે અને જેમ જેમ ક્રમશઃ ઉપર જશે એમ પર્ણનું કદ નાનું થશે. પર્ણનું મહત્વ શું? તો પર્ણ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ મહત્વના વાનસ્પતિક અંગો છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે? પર્ણ કરે છે. બરાબર. હવે આ જુઓ, લાક્ષણિક પર્ણ. લાક્ષણિક પર્ણની વાત કરીએ તો લાક્ષણિક પર્ણ એની રચનામાં 3 ભાગ ધરાવે છે. આ જે છે એ પર્ણતલ, આ દાંડી જેવી રચના ધેટ ઇઝ પર્ણદંડ, અને આ જે મેઇન છે એ છે પર્ણફલક અથવા જેને આપણે પર્ણપત્ર એવું કહીએ છીએ. તો લાક્ષણિક પર્ણના 3 ભાગ: પર્ણતલ, પર્ણદંડ અને પર્ણપત્ર. પર્ણતલ એની વાત કરીએ તો પ્રકાંડ સાથે પર્ણ જોડાય છે. કોના દ્વારા? પર્ણતલ દ્વારા. પર્ણતલમાંથી જોડિયા પાર્શ્વ બહિરોદભેદ ઉદ્ભવે છે, જેને કહેવાય ઉપપર્ણો, જે હંમેશા જોડમાં હોય. આ ખાસ ધ્યાન રાખજો. પર્ણતલ માટે એવું કહી શકાય કે પર્ણ એ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે.
રાઈટ. ઉપપર્ણોની વાત કરીએ તો ઉપપર્ણો ક્યાંથી ઉદ્ભવે? પર્ણતલમાંથી ઉદ્ભવતા જોડિયા પાર્શ્વ બહિરુદ્ધ ભેદ. પર્ણતલમાંથી ઉદ્ભવતા જે હંમેશા જોડમાં હોય એવા પાર્શ્વીય નાના પર્ણો એને કહેવાય ઉપપર્ણો. ઉપપર્ણો હંમેશા જોડમાં હોય, એક ખાસ ધ્યાન રાખજો. બરાબર? ઓકે. નેક્સ્ટ, પર્ણદંડની વાત કરીએ તો પર્ણદંડનું કાર્ય શું? તો પર્ણપત્રને યોગ્ય રીતે પ્રકાશ મળે તે રીતે ગોઠવે છે. પર્ણદંડ લાંબો, પાતળો અને નળાકાર હોય છે. રાઈટ. જે પવનમાં આમ ફરકી શકે છે, હરી શકે છે. બરાબર. અને એને જ્યારે પર્ણ હલે છે એટલા માટે જ તો એની સપાટીને ઠંડક મળે છે અને તાજી હવા મળે છે. તો પર્ણદંડ કેવો હોય છે? તો લાંબો, પાતળો અને નળાકાર હોય છે. બરાબર. અને ત્યાર પછી વાત કરીએ પર્ણપત્રનો મુખ્ય ભાગ, પર્ણફલક અથવા જેને પર્ણપત્ર કહેવાય. બરાબર. પર્ણનો મુખ્ય ભાગ છે જે હરિતકણ ધરાવે છે, ખોરાક બનાવે છે. એ કેવો હોય છે? લીલો છે. શું ધરાવે? શીરા અને શિરિકા ધરાવે છે. મેઇન હોય એને શીરા અને એનાથી નાની નાની જે હોય એને શિરિકાઓ કહેવાય. શીરા અને શિરિકા પાણી અને ખોરાકના વહનમાં મદદ કરે છે. એકચ્યુઅલી પર્ણમાં જોવા જઈએ તો વચ્ચોવચ આવેલી હોય છે મધ્ય શીરા. બરાબર. તો શીરાની વાત કરીએ તો શીરા પર્ણપત્રને દ્રઢતા બક્ષે છે, મજબૂતાઈ બક્ષે છે. જલ્દીથી એ નાશ પામતું નથી. અને શીરાનું કાર્ય મેં હમણાં જ તમને કીધું, પાણી, દ્રવ્યો, પોષક પદાર્થોનું વહન કોણ કરે છે? શીરા કરે છે. બરાબર. ઓકે. હવે પર્ણપત્રનું કદ અલગ અલગ હોય, એનો આકાર અલગ અલગ હોય. નાનાથી માંડીને મોટા મોટા અલગ અલગ પર્ણો જોવા મળે. બરાબર. ઇવન કેટલાક પર્ણ કિનારીએથી છેદિત હોય છે. તો આ બધી વિવિધતા જોવા મળે છે. હવે હું તમને એક ઉદાહરણ બતાવી દઉં. જેમ કે તમે જોઈ શકો છો આ વનસ્પતિ. તો આ જે પ્રકાંડનો તલ ભાગ છે, રાઈટ, જેને તમે ગાંઠ કહી શકો, આ ગાંઠ પરથી પર્ણો ઉદ્ભવે છે. તો આ છે પર્ણતલ. આ જે નળાકાર દંડ તમે જોઈ શકો છો, બરાબર, તો એ છે પર્ણદંડ. અને આ છે પર્ણપત્રનો મુખ્ય ભાગ, દેટ ઇઝ પર્ણતલ અથવા પર્ણપત્ર. તમે અહીંયા જોઈ શકો છો એમાં આ એક જે વચ્ચોવચ છે, વચ્ચોવચ જે છે એ છે મધ્ય શિરા. અને તમે આ રીતે જે જોઈ શકો છો એ શિરિકા. હવે પર્ણપત્રમાં શિરા અને શિરિકાઓની જે ગોઠવણી છે એને કહેવાય શિરા વિન્યાસ. શું કહેવાય એને? શિરા વિન્યાસ. જે દ્વિદળી વનસ્પતિ છે, દ્વિદળી વનસ્પતિમાં શિરા અને શિરિકાઓની જે ગોઠવણી છે, રાઈટ, એ કયા પ્રકારની હોય? જાલાકાર.
તો દ્વિદળી વનસ્પતિમાં કેવો શિરા વિન્યાસ જોવા મળે? જાલાકાર શિરા વિન્યાસ. ખ્યાલ આવી ગયો? તો દ્વિદળી પર્ણ એમાં કેવો શિરા વિન્યાસ જોવા મળે છે? જાલાકાર શિરા વિન્યાસ. જુઓ અગેન આ એક અલગ પર્ણપત્ર છે. તમે જોઈ શકો છો આ નળાકાર પર્ણદંડ અને આ પર્ણપત્ર. તમે અહીં જોઈ શકો છો આ શિરાઓ અને શિરિકાઓની ગોઠવણી બહુ જ ફાઇન ડિટેલમાં દેખી શકો છો. તો આ છે શિરા વિન્યાસ. શિરા વિન્યાસ પછી તમે કહી શકો છો કે દ્વિદળી છે કે એકદળી. તમે જોઈ શકો છો કે આ જાલાકાર શિરા વિન્યાસ છે. સો આ દ્વિદળીનું પર્ણ છે. બરાબર? ઓકે, ચલો હવે આ તમે જે જોઈ શકો છો. સો તમે જુઓ કે અહીંયા જે શિરાઓ છે એ સમાંતર ગોઠવાયેલી છે. બરાબર? તો આને સમાંતર શિરા વિન્યાસ બધી આમ લાઈનમાં ગોઠવાઈ છે. સો આને કહેવાય સમાંતર શિરા વિન્યાસ. આ મકાઈનું પર્ણ છે. સો કેવો શિરા વિન્યાસ છે? સમાંતર. રાઈટ? હવે જે બીજું મેઇન દેખવાનું છે કે મકાઈ જે વનસ્પતિ છે એમાં પર્ણતલ પહોળો બને છે. મકાઈમાં પર્ણતલ પહોળો બને છે, લીલો, પહોળો અને ચપટો બને છે અને એ આંતરગાંઠને આવરે છે. જેમ કે તમે જોઈ શકો છો, આની વાત કરીએ તો આ જુઓ. એકચ્યુઅલી રિયલ પર્ણ અહીંયાથી શરૂ થાય છે. તમે દેખો આ જોઈન્ટ દેખી શકો છો. તો ખરેખર આ જે છે એ પર્ણતલ છે, આટલો ભાગ. તો પર્ણતલ આટલો ભાગ લીલો, પહોળો, ચપટો બની આંતરગાંઠને આવરે છે. બે ગાંઠ વચ્ચેનું અંતર આંતરગાંઠ. તો આને કહેવાય આવરક પર્ણતલ. શું કહેવાય? આવરક પર્ણતલ. તમે જોઈ શકો છો. સેમ તમે જુઓ અહીંયા બી ક્લિયર દેખી શકો છો કે આ એક્ઝેક્ટલી પર્ણ અહીંયાથી શરૂ થાય છે. રાઈટ? અને આ તમે જે જુઓ એ છે આવરક પર્ણતલ. સો મકાઈ જેવી વનસ્પતિમાં પર્ણતલ પહોળો બની આંતરગાંઠને આમ આખો આવરી લે છે. તમે જુઓ અહીં આખું ઘેરી લે છે. રાઈટ? આ પર્ણ છે એનું મેઇન. તો આ આખું આવરે છે આંતરગાંઠને. સો એને કહેવાય આવરક પર્ણતલ. સો આ વાત થઈ પર્ણ. બરાબર? એના 3 ભાગ: પર્ણતલ, પર્ણદંડ અને મેઇન પર્ણપત્ર. આ ઉપરાંત ઉપપર્ણો જે હંમેશા પર્ણતલમાંથી ઉદ્ભવે, જે હંમેશા જોડમાં હોય. સો આપણે જોયું આવરક પર્ણતલ. તો આપણને ખ્યાલ આવી જશે કે મકાઈ જેવી વનસ્પતિમાં પર્ણતલ લીલો, પહોળો, ચપટો બની આંતરગાંઠને આવરે છે, જેને આવરક પર્ણતલ કહે છે. જસ્ટ હું તમને ડ્રો કરીને સમજાવી દઉં કે સમજી લો કે આ પ્રકાંડ છે, આ ગાંઠ છે. બરાબર? સો અહીંયાથી પહેલો પર્ણતલ લીલો, પહોળો અને ચપટો બનશે આવી રીતે, અને ત્યાર પછી આવી રીતે પર્ણનો મુખ્ય ભાગ હોય. તો આ જે છે એ છે પર્ણતલ. પણ કેવો પર્ણતલ? આવરક પર્ણતલ. બરાબર? ઓકે. આ ઉપરાંત પીનાધાર પર્ણતલ પણ શબ્દ છે. પીનાધાર
પર્ણતલ. સો પીનાદર પર્ણતલ શામાં જોવા મળે? તો શિંબી કુળની વનસ્પતિ. સેમ તમે લજામણીમાં પણ જોઈ શકો છો. શિંબી કુળ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ પર્ણતલ ફૂલીને મોટો બને છે, જેને શું કહેવાય? પીનાધાર પર્ણતલ. આવી રીતે પર્ણતલ આખો ફૂલેલો હોય છે. સો એને કહેવાય પીનાધાર પર્ણતલ. ઓકે, હવે આપણને ખબર છે કે પર્ણપત્ર એનો આકાર, કિનારી, પર્ણાગ્ર, એની સપાટી, છેદન, આ બધું કેવું હોય છે? જુદું જુદું હોય છે. દરેક પર્ણમાં નાનાથી માંડીને મોટા મોટા અલગ અલગ આકારના બી પર્ણો જોવા મળે છે. આ ઉપરાંત આપણે કીધું કે પર્ણફલક એમાં શિરા અને શિરિકાની ગોઠવણી એને શું કહેવાય? શિરા વિન્યાસ. શું કહીશું? શિરા વિન્યાસ. હવે શિરા વિન્યાસ તમને એમ કીધું કે ભાઈ શિરા વિન્યાસ તો બે પ્રકાર, ચાલાકાર અથવા સમાંતર. જો આવી આખી રીતે જાલ જેવું રચે તો એને ચાલાકાર કહેવાય, અને જો શિરાઓ સમાંતર ગોઠવાય તો એને એક લાઈનમાં હરોળમાં ગોઠવાય તો એને સમાંતર શિરા વિન્યાસ. જાલાકાર શામાં જોવા મળે? તો યાદ રાખજો, દ્વિદળી. સમાંતર શિરા વિન્યાસ શામાં જોવા મળે? એકદળી વનસ્પતિ. શામાં જોવા મળે? એકદળી વનસ્પતિ. ઓકે, આ ઉપરાંત શિરા વિન્યાસ એના પ્રકાર અપસારી અને અભિસારી. અપસારી શિરા વિન્યાસ કોને કહેવાય? તો સમજી લો કે આ પર્ણદંડ છે. તો પર્ણદંડ એના ટોચ પરથી નીકળતી શિરાઓ પર્ણાગ્ર અલગ અલગ હોય, મતલબ ભેગી ન થાય. પર્ણદંડ ટોચ પરથી નીકળતી શિરા ભેગી ન થાય તો એને અપસારી શિરા વિન્યાસ કહેવાય. જેમ કે આપણે જોયું છે અંજીર અને પપૈયું. જ્યારે કનકમાં જોયું હતું કે પર્ણદંડનો ટોચ, આ પર્ણદંડ એના ટોચ પરથી નીકળતી શિરાઓ પર્ણાગ્ર પર ભેગી થાય. પર્ણદંડ ટોચ પરથી નીકળતી શિરા પર્ણાગ્ર પર ભેગી થાય તો એને કહેવાય અભિસારી શિરા વિન્યાસ. ખ્યાલ આવી ગયો? અભિસારી શિરા વિન્યાસ અને અપસારી શિરા વિન્યાસ. હવે તમને કીધું હતું કે પર્ણતલ પરથી જે બે જોડિયા પાર્શ્વ બહિર્ભુત બિંદુ ગયે, તો તમે જોઈ શકો છો આ જાસૂદ, બરાબર. જાસૂદનું પર્ણ તમે જુઓ, આ એની કલિકાવસ્થા જોઈ શકો છો. હવે જે મેઇન જોવાનું છે, આ જુઓ પર્ણપત્ર, એનું કિનારીએ છેદન જોઈ શકો છો, કિનારીથી છેદિત છે, બરાબર. અને અહીં તમે જોઈ શકો છો કે પર્ણતલ એમાંથી બે જોડિયા બહિર્ભેદ.
હવે ક્લિયર જોઈ શકો છો, આ બે જોડમાં જે બહિરોદ્ભિદ ઉદ્ભવે છે જેને કહેવાય ઉપપર્ણો. શું કહેવાય? ઉપપર્ણો. બરાબર. જુઓ, અહીંયા પણ તમે જોઈ શકો છો. હું પર્ણપત્રને દૂર કરું તો તમે અહીંયા ખાલી ઉપપર્ણો જોઈ શકો છો. ખ્યાલ આવી ગયો? આ છે ખાલી ઉપપર્ણો. રાઈટ. તો પર્ણતલ. બરાબર. પર્ણતલની સપાટી પરથી જે જોડિયા રચના ઉદ્ભવે છે જેને આપણે શું કહીશું? ઉપપર્ણો. તમે એના પર્ણો, છેદન જુઓ, જાલાકાર શિરાવિન્યાસ જુઓ, આ કલિકાવસ્થામાં વજ્રપત્રો, આ પુષ્પ, આ રંગીન દલપત્રો, આ બધા પુકેસર અને ટોપ પર સ્ત્રીકેસર છે. અને તમે અહીં એકદમ ક્લિયર ઉપપર્ણો જોઈ શકો છો કે જે પર્ણતલ પરથી જોડિયા ઉદ્ભવે છે.